હે ભગવાન આજ વકરો હારો થાય આશીર્વાદ આપજો હારા આશીર્વાદ આપજો એ બાપા અમે જવી નો કરીએ એ હા આય હાલ આમ જો લોટી હા બોલ બોલ કાલ ઓલા એરિયામાં ગયા તા ને હા ક્યાં ગડા રોડ વાળા હા કાલ કોઈ ભીખ જ ન આપી હોય ને હા આ છે ને ગડા રોડ નથી લેવો તો આજ બીજો કઈ આપણે રોડ લેવો હા તું એક કામ કરજે હા ઓલા આમાં પર વાળો રોડ લઈ લે હું આમાં પર રોડ લઈ લઉં હું બાંબર રોડ લઈ લઉં હું બામણ રોડ લઈ લઉં હા અને ગાડી હરકી મૂકી ને પછી અરે ફોર વ્હીલ આપડી મૂકીને આવ્યો ઠેકાણે કમ્પ્લીટ તો વાંધો નહીં અને પ્રેક્ટિસ આવડે છે ને માસ્ટર અરે ફૂલ આવડે ફૂલ આ દૂધ ખાધું નથી પાંચ દે ખાધું એમ કે ને 2 રૂપિયા આપી દે અને ફોન સાયલેન્ટ કરી નાખજો પાછો અરે સાયલેન્ટ સાયલેન્ટ હે ને સ્વિચ ઓફ કરી નાખજે કમ્પ્લીટ ને કોઈ ભાળેજી છે ને તો બેક ની જગ્યાએ માર આપે ખોટા ઠોકશે કોઈ હા તો તું આવાજ કવર લે હું બામણ રોડ બાજુ જાઉં હો હારો હાલ તારે હાજે બા ભેગા થઈ આય લા છે ભાઈ કોઈ ઘરે કોણ છે ભાઈ આમાં 5-10 રૂપિયા આપી દેજો અરે મારા ભાઈ આમાં તમારું ભગવાન સારું કરશે શું કીધું આ 5-10 રૂપિયા આપી દો ભાઈ ભગવાન તમારું સારું કરશે ભગવાન અમારું સારું જ કરે હો શંકર તમે કઈ થાય આ બાજુ એલા ભાઈ અમે ગમે જાય અમારે તો આખો દી ખાવાનું કરવાનું હોય ભાઈ વાડીએ જાય ને અમે રોડે જાય ભાઈ 5-10 રૂપિયા આપી દો મારા ભાઈ 5-10 રૂપિયાની વાત શા કરે તે પેલા ગામમાં ભીખ માંગતા હતા અને હવે તમે વાડીએ પડી ગયા 5 રૂપિયા રડવા હેઠું શું થાય તમને ખબર પડે છે 5 રૂપિયા લેવા ને તો હાલ મારે પેલા ઝાડ વાડવા એટલે ભાઈ 5-10 રૂપિયા આપો ઝાડ વાડો હતી ગાવીશ અત્યારે નહીં બપોર પછી આવી મારા છોકરાને ખવડાવવાનું હોય ભગવાન થોડીક તો દયા કરો મારા ભાઈ આવડો મોટો થયો તને 5 રૂપિયા માંગતા શરમ ન લાગતું આરામ મારે વાડીએ હાલતું આરામ થોડી ઝાડ વાડી તો 5 નહીં તને 15 રૂપિયા હાલ નથી મારે એટલું જોવાનું કોઈ માણસો ભેગા થયા છે દયા નથી આવતી જરાય બપોર થઈ ગયા હજી બોણી નો થઈ હામે શેડ છે ત્યાં જઈને માગવા દે કઈક મળે તો શેડ આગળ વધો કઈ નથી આ કણે એ જે હોય આપો એટલે માવો છોડી શકશું અમારી પૈસા દાને શું થયું વરસાદ તડકાનો વરસાદ હું થયું વરસાદ આવે લા વરસાદ ને કેમ પડ્યો આયા તું હેઠો પાણી કેમ આવ્યું એ પાણી બાણી જવા દે લા હેઠો કેમ પડ્યો તો તું ફીકો ને યાર તું બે ભાન હતો આ તને કોને આવું કર્યું એ શેઠ કઈ ભીખ માંગી તો શેઠ યાર એક તો નો કે માવો આપી દીધો એવું તો મારે એવું થયું તો ભાગ્યો હોત આજ એક માગવા ગયો ને તો દાંતડો લઈને એક તો ભાઈ હતું ને પરાણે હાથ પકડી ઝાડ વાટવા લઈ જાય અરે માન સિક્કો થાળી બાળી ખાધી ના આવ્યું તો દિયો હોઈ ગયો હવે એમાં કોનું મોઢું જોયું તું આપડે બે હારે જવું છે બાકી મને લાગે બી ગણપતિ માં તારું મોઢું જોયું તીનો આવો દી હોઈ ગયો હવે મારું મોટું નહીં હવે બીજા કોક નું જોયું હોય છે હાઈડેલા નું કોક હરીસમને જોયું તું ખબરમાં તો તારું તો મોટું જોયું જેને પૈસા બાપા નું જોયું તો તીનો આવો દી હોઈ ગયો એવું હતું બાપ આપડે બધા ગુંગાળો નો એવા ધંધે ચડાવે આપણને
હાલ તો આપણે કંઈક બીજે જઈએ. આજ તો આખો દી ખરાબ ગયો હવારનો. મન તો આમે થી શીખ્યો પડી જાતો નહીં પણ રે મારે ગાલવો પડશે. હવે તો જાવું તો પડશે ને. આજે તો રીત ન થયો. અરે મારે આ તો એસોસિએશન ને પેલો ફોન કરવો છે. ભિખારી નું જે આપણે એસોસિએશન થયું ને હું ફોન કરવો છે તો આપણે અહીંયા થાય છે. એમ કરીએ આપણે પણ અત્યારે તો જવું પડશે ને. આપણે તો 3-4 કલાક બાકી છે એટલે હવે એની બોણી નથી બોલ. જઈએ તો સેટ મળે ને તો મેળ આવી જાય તો આવી જાય. આપણે એરિયા નથી જવું તાડું બધા લુખ્ખા આપડી કરતા લુખ્ખા નીકળે અહીંયા તો. આમ છે આપણે આમ નથી જવાનું આમ જવાનું છે નવા એરિયામાં. કેમ કહીશું અહીંયા આપશે ને આપણા ભાઈ જીતા ભગવાન જેવો ધણી છે આપણા હાથમાં છે. આપણે ખબર પડતી કે આપણે ભિખારી છીએ કે ઈ ભિખારી છે. એ ખબર હાલે જાય તો ખરા. આમને કઈ ઉભા રહ્યો નહીં. આપણે હારે હારે જ તે જવું. તો બોણી નથી થયો. અરે બોણી કરી છે. હા બે શેઠ બેઠા લાગે. થોડો ગેટઅપ ક્લિયર કરી લઉં. હું તો જોઈ દેખાઈ આ કોણ થતા જ નથી. આ તો ભીખ લીધે જાવું લટાડો મુર્ગો પકડવાનું થાય જ છે. કોઈ પાડે આમાં આપે બાપે આમાં આપે પાછી જાય. હાલો મેં ભીખ લેવાની છે આમાં ગાજરા કાઢતો એની વખત થવાનું કોઈ આપતું નતું. સુધરી ગયા હવારના હાથે સડી ગયા છે. રખડી દોડીને આજ પનીર ટીકા આજે જવાનું છે બરાબર. બાપા નહીં મારે આપણને. હા તારે